Hello friends, welcome all in the sixth part of JEE main straight lines. લાસ્ટ સેશનની અંદર આપણે 39 નંબરના ક્વેશ્ચન સુધીની વાત કરેલી. આગળ એને કન્ટિન્યુ કરીએ તો આજના સેશનનો જે ફર્સ્ટ ક્વેશ્ચન છે એમાં કે રેખાઓ AX પ્લસ BY પ્લસ C ઇક્વલ્સ ટુ 0 બરાબર. આ પ્રકારની રેખાઓ AX પ્લસ BY પ્લસ C ઇઝ ઇક્વલ્સ ટુ 0 અને આ જે રેખાની અંદર A, B અને C જે ત્રણ અનનોન છે એ 3A પ્લસ 2B પ્લસ 4C ઇક્વલ્સ ટુ 0નું સમાધાન કરે છે. એટલે તમે A, B અને Cની એવી બે પેર લઈ લો કે જેને લીધે 3A પ્લસ 2B પ્લસ 4C ઇક્વલ્સ ટુ 0 થાય. તો એવી તમામ રેખાઓ બરાબર, એવી તમામ રેખાઓ કયા બિંદુમાંથી પસાર થાય છે એવું ચેક કરવું છે, રાઈટ. લાઇકવાઇઝ હું પહેલાં A બરાબર 0, B બરાબર 2 અને C બરાબર -1 લઈ લો, માની લો ધારો કે, બરાબર. તો મને એક રેખાનું સમીકરણ મળી જશે અને એના દ્વારા આ સમીકરણનું પણ સમાધાન થશે, બરાબર. સેમ વે A બરાબર તમે 2 લઈ લો ઓર 4 લઈ લો, B બરાબર 0 લઈ લો અને C બરાબર -3 લઈ લો, રાઈટ. તો મને પછી એક રેખાનું સમીકરણ મળશે અને આ સમીકરણ જે ગિવન છે એનું પણ સમાધાન થશે, રાઈટ. તો આવી તમને A, B અને Cની ઇન્ફાઇનાઇટ નંબર ઓફ પેર્સ મળે અને દરેક પેર વડે તમને ઇન્ફાઇનાઇટ નંબર ઓફ લાઇન્સ મળે, બરાબર. તો આ બધી રેખાઓ કયા બિંદુમાંથી પસાર થાય છે એવું તમારે ચેક કરવું છે. તો આપણે એક કામ કરીએ, સૌથી પહેલું તો આમાંથી 4 કોમન લઈ લઈએ. તો હું એમ કહી શકું કે 3A/4 પ્લસ 2/4B પ્લસ C ઇઝ ઇક્વલ્સ ટુ 0. એટલે 3/4A પ્લસ 1/2B પ્લસ C ઇઝ ઇક્વલ્સ ટુ 0. હવે તમે આ જે ઇક્વેશન આવ્યું તે અને રેખાનું સમાધાન કમ્પેર કરો તો અહીંયા પણ Cનો સહગુણક 1 છે, અહીંયા પણ Cનો સહગુણક 1 છે. તો કમ્પેરિઝન કરવાથી તો કે સમીકરણને સરખાવતા બોલો તમને મળી જશે x બરાબર 3/4 અને y બરાબર 1/2. તો એનો મિનિંગ કે દરેક રેખાઓ 3/4 અને 1/2 આગળ સંગામી હોય, બરાબર. તો આ તમારો આન્સર થઈ ગયો. ઓકે, હવે ક્વેશ્ચન બહુ સિમ્પલ છે બટ એને સમજવું તમારા માટે અગત્યનું હતું. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં છે કે સમબાજુ ત્રિકોણનો એક આધાર તમને આપી દીધો છે. એટલે પહેલાં આપણે એક સમબાજુ ત્રિકોણ વિચારી લઈએ. ઓકે, તો સમબાજુ ત્રિકોણના આધારનું સમીકરણ આપી દીધું છે x પ્લસ y ઇઝ ઇક્વલ્સ ટુ 2 અને એક શિરોબિંદુ 2 - 1 હોય. હવે ક્લિયર છે કે આ જે 2 - 1 બિંદુ છે એ આધાર પર તો આવ્યું જ નહીં હશે, બરાબર. એ સામેની બાજુ થશે. તો બાજુની લંબાઈ મેળવવી છે. તો આપણે એક કામ કરીએ કે જો સમબાજુ ત્રિકોણ હોય તો આપણને ખબર છે કે મધ્યગા કે વેધકૌં કે ખૂણાનો દ્વિભાજક કૌં કે બાજુનો દ્વિભાજક કૌં ચારેય સમાન, રાઈટ. તો હું શિરોબિંદુમાંથી સામેની બાજુ પર એક લંબ બનાવું, બરાબર. અને સમબાજુ હોવાથી આ ખૂણો કેટલો થશે? 60 ડિગ્રી થશે, બરાબર. તો હું ધારો કે એમ કહી દઉં કે આ બિંદુ B અને આ D, તો ત્રિકોણ ABDમાં ખૂણો D 90 ડિગ્રી હોય. તો પહેલાં તો આપણે AD અંતર શોધી લઈએ. તો AD બરાબર બિંદુ 2 - 1નું રેખા x પ્લસ y બરાબર 2 થી લંબ અંતર થશે, બરાબર. તો હવે AD બરાબર માનાંકમાં 2 - 1 - 2 બાય રૂટ ઓફ 1 + 1 એટલે એ થઈ જશે 1/√2. ક્લિયર? ચલો, તથા તમે ટ્રાયેંગલ ADB પરથી બોલો sin 60 બરાબર સામેની બાજુ એટલે કે AD છેદમાં પાસેની બાજુ દેટ ઇઝ AB જે આપણે શોધવું છે, બરાબર. હવે sin 60નું મૂલ્ય આપણને ખ્યાલ છે √3/2. ઓકે, ADનું મૂલ્ય આપણે શોધી લીધું છે 1/√2 અને આ છે 1/AB. તો એનો મિનિંગ કે AB બરાબર આપણને મળી જશે √2/3 જે થઈ ગઈ બાજુની લંબાઈ. ઓકે, આવો સિમિલર ક્વેશ્ચન આગળના સેશનમાં પણ આપણે જોયો હતો, બરાબર. સો હોપફુલી સમજમાં આવી ગયું હશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બાજુના સમીકરણ આપી દીધા છે. ઓકે, ચલો એટલે પહેલાં તો સમાંતર બાજુ ચતુષ્કોણ એક બનાવી દઈએ. તો એક સબાચર છે અહીંયા
ચાલો, એ સમાંતર બાજુ ચતુષ્કોણની પાસેની બાજુઓ તમને આપી દીધી છે, બરાબર. જસ્ટ અ મિનિટ. ઓકે, હા, તો પાસેની બાજુ આપી દીધી છે. તો ધારો કે પહેલી બાજુ આપણે અહીંયા કહી દઈએ 4x + 5y = 0 અને બીજી બાજુ છે અહીંયા 7x + 2y = 0. જો એક વિકર્ણનું સમીકરણ 11x + 7y = 9 હોય તો બીજા વિકર્ણનું સમીકરણ મેળવો. અચ્છા, હવે અહીંયા તમે ક્લિયર એક વસ્તુ જુઓ તો આ જે બે પાસેની બાજુઓ તમને આપેલ છે એ બંને રેખાઓનું એક છેદબિંદુ તો 0 0 કમ્પલસરી 0 0 જ છે, બરાબર. એટલે 7x + 2y = 0 અને 4x + 5y = 0 નું છેદબિંદુ 0 0 થાય. તો જે વિકર્ણ આપણને ક્વેશ્ચનમાં આપ્યો છે એ વિકર્ણ 0 0 માંથી તો પસાર થતો જ નથી, એટલે કમ્પલસરી એ જે વિકર્ણ હશે એ આ જ હશે, કન્ફર્મ, બરાબર. બરાબર છે. તો આ વિકર્ણ થઈ જશે તમારી પાસે 11x + 7y = 9. ડન. તો તમારે જે ઇક્વેશન જોઈએ છે જે રેખાનું એ કમ્પલસરી વિકર્ણ આ જ હશે, બરાબર. તો આપણે એવું કન્સિડર કરી લઈએ કે ધારો કે માંગેલ વિકર્ણનું સમીકરણ, ઓકે, ધારો કે માંગેલ વિકર્ણનું સમીકરણ y = mx થાય, કન્ફર્મ, બિકોઝ y = mx જ થશે કારણ કે એ 0 0 માંથી પસાર થાય છે. તો હવે તમારો ટાર્ગેટ શું હશે? તો કે તમારો સિમ્પલ એક ટાર્ગેટ કે જો મને એવું ખબર છે કે ચતુષ્કોણમાં વિકર્ણ પરસ્પર દુભાગે, બરાબર, તો 0 0 માંથી પસાર થતી રેખા એ કમ્પલસરી વિકર્ણ એ આ તમારા વિકર્ણના છેદબિંદુ એટલે કે મધ્યબિંદુ આગળથી જ પસાર થશે, બરાબર. ધારો કે હું અહીંયા નામ આપી દઉં O, અહીંયા નામ આપી દઉં B, અહીંયા નામ આપી દઉં AB અને અહીંયા C, બરાબર. તો વિકર્ણ ACનું જે મધ્યબિંદુ હશે એમાંથી જ વિકર્ણ OB પસાર થશે. હવે વિકર્ણ OB અને ACનું છેદબિંદુ ધારો કે M કન્સિડર કરો, તો મને OMનો ઢાળ મળી જાય અને જો OMનો ઢાળ મળી જાય તો મારી રેખા જે છે y = mx એમાં હું એમની કિંમત ફાઇન્ડ આઉટ કરી શકું અને મને જવાબ મળી જશે, રાઈટ. તો પહેલો તમારો ટાર્ગેટ શું છે? તો કે તમારે A અને Cના યામ મેળવવા પડે. A અને Cના યામ મેળવશો એટલે તમને એનું મધ્યબિંદુ M મળશે અને ત્યારબાદ તમને ઢાળ મળશે અને ફાઇનલ આન્સર આવી જશે, ઓકે. તો સૌથી પહેલું તો અહીં બિંદુ A, કેપિટલ A 11x + 7y = 9 અને 4x + 5y = 0 નું છેદબિંદુ થાય, બરાબર છે. તો આપણે એક કામ કરીએ કે yને કરતાં બનાવીએ તો -4/5x. ચાલો, તો રેખાના સમીકરણમાં 11x + 7 yને બદલે -4/5x = 9 એટલે 55x - 28x = 45 થઈ જશે. તો અહીંયા થઈ જશે તમારી પાસે 55 - 28 એટલે 27x = 45. તો એક્સની વેલ્યુ થઈ જશે તમારી પાસે 5/3, ઓકે. અને આ એક્સની વેલ્યુ તમે મૂકી દો તો વાયની વેલ્યુ આપણને મળી જશે -4/3, ક્લિયર. તો માટે બિંદુ એના યામ આપણને મળી જશે 5/3 અને -4/3. ચલો, આટલું ક્લિયર થયું. એ જ રીતે રેખા 7x + 2y = 0 અને 11x + 7y = 9 એનું છેદબિંદુ B થાય. તો માટે પહેલાં તો yને કરતાં બનાવી દઈએ તો -7x/2 તો 11x + 7 -7/2x = 9 તો 22x - 49x = 18, ઓકે.
સો 22 માઇનસ 49 આપણે વિચારીએ તો એ થઈ જશે માઇનસ 27x ઇક્વલ્સ ટુ 18. તો એક્સની વેલ્યુ થઈ જશે માઇનસ 2/3, રાઈટ. અને જો એક્સની વેલ્યુ માઇનસ 2/3 હોય તો વાયની વેલ્યુ થઈ જશે પ્લસ 7/3. તો માટે બીના યામ માઇનસ 2/3 અને 7/3. હવે એમ બિંદુ એમ એ રેખાખંડ, સોરી અહીંયા સીના યામ થઈ જશે, બિંદુ સી થાય. એમ એ એસીનું મધ્ય બિંદુ થાય. તો ઇમ્પ્લાઇઝ એમના યામ આપણે શોધી લઈએ. તો 5/3 માઇનસ 2/3/2 અને માઇનસ 4/3 પ્લસ 7/3/2. ઓકે, તો માટે એમના યામ આપણને મળી જશે 5 માઇનસ 2 3/3 1 એટલે 1/2 અને અહીંયા પણ 1/2, બરાબર. તો એનો મિનિંગ કે માંગેલ વિકર્ણનું સમીકરણ y બરાબર mx પ્રમાણે m બરાબર હાફ માઇનસ 0 અપોન હાફ માઇનસ 0 એટલે 1. માટે સમીકરણ થઈ જશે y બરાબર x. ઓકે, સો therefore ઓપ્શન નંબર સી, રાઈટ એવરીવન. સો હોપફુલી આખો ક્વેશ્ચન તમને ક્લિયર થયો હોય. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન માટે છે કે સમબાજુ ત્રિકોણનું શિરોબિંદુ 2, 3 છે. સામેની બાજુનું સમીકરણ આપી દીધું છે. તો બાકીની બે બાજુમાંથી કોઈ એકનું સમીકરણ શોધવું છે. હવે જો આ પણ ક્વેશ્ચન સિમ્પલ કહેવાય, રાઈટ. સમબાજુ ત્રિકોણ માટે, બરાબર, સમબાજુ ત્રિકોણનું એક શિરોબિંદુ આપી દીધું છે આપણને a ઓફ 2, 3. સામેની બાજુનું સમીકરણ આપી દીધું છે x પ્લસ વાય ઇક્વલ્સ ટુ 2. તો ક્લિયર છે કે જો હું એ બી અને એસીની વાત કરું તો આ બંનેનો ખૂણો 60 ડિગ્રી હશે, બરાબર. તો આપણે અહીંયા ક્લિયર કહી શકીએ કે એક્સ પ્લસ વાય બરાબર 2 નો ઢાળ કેટલો થશે -1, બરાબર. માની લો કે ધારો કે રેખા એ બીનો ઢાળ બરાબર એમ હોય તથા એ બી અને બીસી વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી હોય તો tan θ ઇક્વલ્સ m1 માઇનસ m2 બાય 1 પ્લસ m1 m2 પ્રમાણે tan 60 ઇક્વલ્સ ટુ m માઇનસ -1 બાય 1 પ્લસ m ઇન્ટુ -1. તો √3 ઇઝ ઇક્વલ્સ ટુ મોડ ઓફ m પ્લસ 1 અપોન 1 માઇનસ m. હવે આના પરથી તમને એમની બે વેલ્યુ મળશે, બરાબર. તો એ બે વેલ્યુમાંથી એકને તમે એ બીનો ઢાળ કહી દો ને બીજાને તમે એસીનો ઢાળ કહી દો. ઓકે, સો એનો મિનિંગ કે m પ્લસ 1 અપોન m માઇનસ 1 ઇક્વલ્સ ટુ પ્લસ ઓર માઇનસ √3. તો ફર્સ્ટ કેસ જ્યારે હું m પ્લસ 1 અપોન m માઇનસ n1 ઇક્વલ્સ ટુ √3 કાઉન્ટ કરું તો m પ્લસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ √3m માઇનસ √3. તો √3 પ્લસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ √3m માઇનસ m. તો એમની વેલ્યુ મળી જશે √3 પ્લસ 1 બાય √3 માઇનસ 1. આ પહેલી કન્ડિશન આવી. અને બીજી કન્ડિશનમાં m પ્લસ 1 અપોન m માઇનસ 1 બરાબર -√3. તો m પ્લસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ -√3m પ્લસ √3. તો m કોમન और અહીંયા આપણે લખી દઈએ m પ્લસ √3m ઇઝ ઇક્વલ્સ ટુ √3 માઇનસ 1. તો એમની વેલ્યુ આવી જશે તમારી પાસે √3 માઇનસ 1 બાય √3 પ્લસ 1, રાઈટ. તો માટે માંગેલ રેખાના સમીકરણ એમાં ફરીથી પહેલું કે જે 2, 3 માંથી પસાર જ થાય છે એવું કીધું છે, બરાબર. તો પહેલો ઢાળ આપણે લઈ લઈએ તો y માઇનસ 3 ઇઝ ઇક્વલ્સ ટુ √3 પ્લસ 1 અપોન √3 માઇનસ 1 x માઇનસ 2. તો માટે √3 માઇનસ 1 y માઇનસ 3 √3 માઇનસ 1 ઇક્વલ્સ ટુ √3 પ્લસ 1x માઇનસ 2 √3 પ્લસ 1. થોડું વિસ્તરણ આપવું હોય તો આપી શકીએ કે y
√3 - 1 - 3 √3 + 3 x √3 + 1 - 2 √3 - 2. ઓકે, અને અહીંયાથી આપણે જો ચેક કરવું હોય તો x √3 + 1 - y √3 - 1 અને ઇક્વલ્સ ટુ 5 - √3. આ પહેલી શરત આપણને મળી જશે. ચેક કરી કે આવો કોઈ ઓપ્શન છે, બરાબર. અને જો ઓપ્શન નહીં હોય તો ઓકે, કારણ કે અહીંયા પ્રોબ્લેમ તો નહીં કહેવાય, બટ અહીંયા એ લોકોએ ચેન્જીસમાં એ કર્યું છે કે કરણી લઈ લીધી છે, બરાબર. સો એક આ કરેક્ટ આન્સર આવશે ને, એ જ રીતે તમે એને આના વડે ચેક કરશો તો એનાથી તમને બીજો એક આન્સર કરેક્ટ મળી જશે. ઓકે, સો હોપફુલી તમને સમજમાં આવ્યું હશે. ચાલો નેક્સ્ટ સમજો. નેક્સ્ટ ક્વેશ્ચનમાં છે કે એક રેખા એલ એ બિંદુ 3 - 2 માંથી પસાર થાય છે, બરાબર, અને √3x + y = 1 સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે. રેખા એલ એક્સ અક્ષને ઓકે, તો એલનું સમીકરણ મેળવો. ઓકે, અહીંયા એક કન્ડિશન કંઈક એ છે કે રેખા એલ એ એક્સ અક્ષને છેદતી હોય કે એવું કંઈક હશે કન્ફર્મ, બરાબર. તો એલનું સમીકરણ મેળવવું છે તમારે. અચ્છા, પણ અત્યારે એટલું તો આપણે ચેક કરી લઈએ કે બિંદુમાંથી પસાર થાય છે અને રેખા સાથે, એટલે કે પહેલાં તો ધારો કે રેખા એલ નો ઢાળ બરાબર એમ કન્સિડર કરી લઈએ, બરાબર, અને √3x + y = 1 નો ઢાળ -√3 કન્સિડર કરી લઈએ, બરાબર. બંને રેખા વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી છે, તો માટે tan 60 = -m1 - m2, એટલે માઇનસ પ્લસ થઈ જશે, અને 1 - 1 પ્લસ હોય એટલે આગળ માઇનસને લીધે માઇનસ થઈ જશે, રાઈટ. તો √3 = m + √3 / 1 - √3m. તો આનો મિનિંગ કે આના પરથી પણ આપણને બે કિંમત મળશે. હવે અહીંયા જ્યાં સુધી મને લાગે છે ત્યાં સુધી કંઈક એક્સ અક્ષ સાથે લઘુકોણ કે ગુરુકોણની શરત આવશે, બિકોઝ તમને આના પરથી જે એમની બે કિંમતો મળશે ને એમાંથી એક કિંમત ધન હશે ને એક કિંમત ઋણ હશે. જો રેખા એક્સ અક્ષ સાથે લઘુકોણ બનાવે છે તો કમ્પલસરી ઢાળનું મૂલ્ય ધન હશે, અને જો ગુરુકોણ બનાવતી હશે તો ઢાળનું મૂલ્ય ઋણ હશે, બરાબર. પણ અહીંયા આપણી પાસે જસ્ટિફિકેશન નથી, તો આપણે એક કામ કરીએ, બંને ચેક કરી લઈએ, બરાબર, 1 by 1. તો પહેલી શરત આપણે લઈ લઈએ, રાઈટ. તો ફર્સ્ટ m + √3 = / 1 - √3m = √3. તો માટે m + √3 = √3 + 3m સોરી -3m. ઓકે, તો એનો મિનિંગ કે 4m = 0, therefore m = 0 થઈ જશે, બરાબર. એટલે આ તો સમક્ષિતિજ રેખા આવી ગઈ, અને સમક્ષિતિજ રેખાનું સૂત્ર y = -2 હશે, એટલે y + 2 = 0, બટ આવો તો ઓપ્શન જ નથી, બરાબર છે. ચાલો તો બીજી શરત લઈ લઈએ, નંબર 2, કે m + √3 / 1 - √3m = -√3. તો m + √3 = -√3 + 3m. તો એનો મિનિંગ કે 2m = 2√3, બરાબર. એનો મિનિંગ કે m = √3 તથા 3 - 2 માંથી પસાર થાય તો રેખાનું સમીકરણ y - y1 = m x - x1. તો y + 2 = √3x - 3√3, બરાબર. તો આ સમીકરણ આવી જશે, રાઈટ. એટલે કે √3x - y -2 - 3√3 = 0. આ તમારો આન્સર થઈ જશે. ઓકે,
સો હોપફુલી આ ક્વેશ્ચનમાં પણ તમને ખ્યાલ આવ્યો હોય. ઓકે, ચલો તો આજના સેશન પૂરતું આટલું રાખીએ. બાકીનું જે કામ છે રાઈટ એ નેક્સ્ટ સેશનમાં કરીશું, અને નેક્સ્ટ સેશન ઓલમોસ્ટ આ ચેપ્ટરનું લાસ્ટ સેશન હશે. ઓકે, સો થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.